ભરૂચ તાલુકાના જડેશ્વર સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। ભરૂચ તાલુકાના જડેશ્વર સ્થિત પાવન સલીલામાં નર્મદા નદીના તટ પર શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર આવેલું છે। આ મંદિર અતિ પ્રાચીન હોવાથી મંદિરનું વિશેષ મહિમા પણ છે। ત્યારે જડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર માત્ર ભરૂચનું જ નહીં પરંતુ અન્ય રાજ્યમાંથી પણ ખૂબ જ મોટી સંખ્યામાં શિવભક્તો આવતા હોય છે। ત્યારે અહીં આવતા શિવભક્તોનો ઘોડાપુર ઉમટી પડતો હોય છે। ત્યારે આવતીકાલથી શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે। 13 ઓગસ્ટ 2026 ગુરુવારે મઘા નક્ષત્રથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। શિવભક્તોમાં પણ અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। શ્રાવણ માસ એટલે ભગવાન ભોલેનાથને રીઝવવાનો પવિત્ર અવસર છે। શ્રાવણ માસ શિવને અતિ પ્રિય માસ છે। આ દરમિયાન શિવભક્તો બિલીપત્ર, કાળા તલ, પુષ્પ સહિતના દ્રશ્યોથી પૂજા પાઠ કરી એકતાણો ઉપવાસ કરી ધન્યતા અનુભવે છે। ત્યારે શ્રાવણ માસમાં પણ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે વિશેષ કાર્યક્રમો થતા હોય છે। ભગવાન ભોલેનાથના વિશેષ શણગારો પણ કરવામાં આવતા હોય છે। ત્યારે આવતીકાલથી શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। ત્યારે અહીં ખૂબ જ મોટી સંખ્યામાં શિવભક્તો ભગવાન નીલકંઠેશ્વર મહાદેવને દર્શન પૂજન કરવા માટે ઉમટી પડતા હોય છે। ઓમ નમઃ શિવાયના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠતું હોય છે।